શ્રી પ્રમોદભાઈ કનૈયાલાલ દેસાઈ કેળવણી મંડળના પુરુષોત્તમ ફાર્મસ સાંસ્કૃતિક ભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં ધરતી એકતા ચેરિટેબલ ટ્રસ્ટ ઉચ્છલ અને ઓલપાડ 84 તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે પ્રાકૃતિક કૃષિ જનજાગૃતિ શિબિર યોજાઈ હતી। રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે આજના આધુનિક યુગમાં કેન્સર, ડાયાબિટીસ અને કિડની ફેલ થવા જેવી ગંભીર બીમારીઓનો મૂળ આપણી આહાર પદ્ધતિ અને રાસાયણિક ખેતી છે। છેલ્લા કેટલાય વર્ષોથી રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અંધાધૂંધ વપરાશને કારણે ધરતી સાથે માનવ જીવન પણ જોખમમાં મુકાયું છે। જે રીતે જંગલોમાં કોઈ પણ ખાતર કે દવા વગર વૃક્ષો લીલાછમ રહે છે, તે જ પ્રાકૃતિક સિદ્ધાંત હવે આપણા ખેતરોમાં અમલ કરવાનો સમય આવી ગયો છે। આ પ્રાકૃતિક ખેતી આવનારી પેઢીને શુદ્ધ હવા, પાણી અને ફળદ્રુપ જમીન વારસામાં આપવાનો એક સેવા યજ્ઞ છે। રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતી વચ્ચેનો તફાવત સમજાવતા કહ્યું હતું કે દેશી ગાયના 1 ગ્રામ છાણમાં 300 કરોડથી પણ વધારે સૂક્ષ્મ જીવાણુઓ છે અને ગૌમૂત્ર ખનિજોનો ભંડાર છે। ત્યારે જીવામૃત અને ઘન જીવામૃત દ્વારા જમીનમાં અળસિયા અને મિત્ર કીટકોની સંખ્યા વધે છે, જે કુદરતી રીતે જમીનને ફળદ્રુપ બનાવે છે। જૈવિક ખેતીમાં ઉત્પાદન ઓછું અને મહેનત વધુ થાય છે, ત્યારે પ્રાકૃતિક ખેતીમાં ઓછી મહેનતે વધુ ઉત્પાદન મળે છે। પૂર્વ મંત્રી અને ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલે પ્રાકૃતિક ખેતીના વધતા વ્યાપ અંગે ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી એક જન આંદોલન બની છે। દેશના તમામ ખેડૂતોને આ સુરક્ષિત ખેતી પદ્ધતિ અપનાવવા માટે સતત પ્રેરિત કરવામાં આવી રહ્યા છે। જે ઓલપાડ મુકામે ઓલપાડ કોલેજમાં ઓલપાડ 84 ખરીદ વેચાણ સંઘ મારફતેના 75 વર્ષની ઉજવણીમાં આજે રાજ્યના મહિમહિમ રાજ્યપાલ શ્રી દેવવ્રત સાહેબ આવ્યા હતા અને ખાસ કરીને પ્રાકૃતિક ખેતી થકી આવનાર દિવસોમાં ઓછા ખર્ચે ગાય આધારિત કૃષિ વ્યવસ્થા થાય એ દિશાના આજે માર્ગદર્શન આપવામાં આવ્યું। અને ખાસ કરીને જે સ્થિતિ બનતી જાય છે, તમે જોવો તો જે રીતે હરિયાળી ક્રાંતિ આવ્યા પછી જે રીતે મબલક પ્રમાણમાં ઉત્પાદન વધ્યું, તો સાથે સાથે રાસાયણિક ખાતરના વધારે પડતા વપરાશ અને પાણીના વધારે વપરાશને કારણે જમીન નિર્જીવ બની છે, જમીનમાં કાર્બનનું પ્રમાણ ઘટ્યું છે। એવા સમયે ઉત્પાદન ઘટતું જાય છે, ખેડૂત નિરાશ થતો જાય છે। ત્યારે આવનાર દિવસોમાં પ્રાકૃતિક ખેતી, ઝેરમુક્ત ખેતીને ખાસ કરીને દરેક ગામડાના દરેક ખેડૂતો સ્વીકારે એ દિશાના પ્રયત્ન આજે કરવામાં આવ્યો અને આવનાર દિવસોમાં ખૂબ જ ઝડપથી જે રીતે રાજ્યપાલશ્રીનો સંદેશ છે કે આવનાર દિવસોમાં ખેડૂત ઝેરમુક્ત ખેતી કરીને પ્રાકૃતિક વ્યવસ્થામાં આગળ વધે એ દિશાના પ્રયત્નમાં આજે હજારો ખેડૂતો ભેગા થઈને આવનાર દિવસોમાં ખાસ કરીને ઓલપાડ વિસ્તારમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે એ દિશાના આજનો પ્રયત્ન